નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। મિત્રો, આજે આપણા વિડીયોમાં 9 જૂન 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પર જાણીશું। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। અને મિત્રો, આપણે દરરોજ એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય। માટે મિત્રો, વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા અને પૂરો વિડીયો ધ્યાનથી જોજો। અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને 100% ફાયદો થવાનો જ છે। કારણ કે આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને 15 મોસ્ટ આઈએમપી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે। તો મિત્રો, તમે જો આખા દિવસમાં કોઈ પણ રીલ્સ જોવામાં કે આમાં કંઈમાં ટાઈમ બગાડતા હોય તેને બદલે જો તમે આવા વિડીયો જોતા થઈ જશો તો પરીક્ષા સિવાય પણ આ બધા વિડીયો તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ, નોલેજ અને ગ્રૂમિંગમાં પણ ખૂબ હેલ્પ કરવાના જ છે। તો મિત્રો, હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। વિશ્વ પ્રત્યાયન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ પ્રત્યાયન દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 9 જૂનના રોજ। આ દિવસ દર વર્ષે 9 જૂનના રોજ ઉજવાય છે અને આની વૈશ્વિક શરૂઆત જે વૈશ્વિક વ્યાપાર અને ગુણવત્તા વધારવા માટે વર્ષ 2008થી થઈ છે। મિત્રો, વાત કરીએ 2026ની થીમની તો આ જગતની વૈશ્વિક થીમ રાખવામાં આવી છે નવીનતા, વિશ્વાસ અને ટકાઉપણું, પ્રત્યાયનની શક્તિ। અગાઉ જે આજે છે તેનું આયોજન IAF અને ILCA દ્વારા થતું હતું, પરંતુ હવે તેને નવા સંયુક્ત વૈશ્વિક નિયામક મંડળ એટલે કે ગ્લોબલ ACI દ્વારા એનું દેખરેખ અને કાર્યભાર સંભાળવામાં આવે છે। ભારતની જો વાત કરીએ તો તે પ્રત્યાયનનું મુખ્ય માળખું QCI સંભાળે છે એટલે કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા। આ જે QCI છે તેની સ્થાપના 1997માં સ્વાયત્ત સંસ્થા તરીકે થઈ હતી। QCI જે છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરે છે અને તેના અધ્યક્ષની નિમણૂક દેશના વડાપ્રધાન કરે છે। આ સંસ્થા હેઠળ કાર્યરત NABL કે જે લેબોરેટરી માટે અને NABCB કે જે સર્ટિફિકેશન સંસ્થાઓ માટે ભારતના બે મુખ્ય પ્રત્યાયન બોર્ડ છે। કયા રાજ્યની મહિલા સુરક્ષા વિંગે મહિલાઓ માટે સ્ત્રી રાઇડ સેવા શરૂ કરી છે? તો મિત્રો, આ જે સ્ત્રી રાઇડ છે તેને શરૂ કરવામાં આવી છે તેલંગાનામાં। તેલંગાનાના પોલીસ મહાનિર્દેશક CV આનંદ દ્વારા મહિલાઓની આર્થિક સ્વતંત્રતા, સુરક્ષા અને ગીગ ઇકોનોમી સાથે જોડવા માટે આ યોજનાને શરૂ કરવામાં આવી છે। મિત્રો, આમાં થશે શું કે જે મહિલા મુસાફર હશે તે હવે ઓલા, ઉબર, રેપિડો જે હોય છે ને તેમાં એપ્સ દ્વારા ખાસ કરીને મહિલા ડ્રાઈવર દ્વારા સંચાલિત રાઇડ પણ બુક કરી શકશે। એટલે અંદર એવો ઓપ્શન આવશે કે ભાઈ તમે જે ઓલા, ઉબર, રેપિડોમાં ગાડીઓ બુક કરો છો ને તેમાં તમારે એઝ અ ડ્રાઈવર તરીકે જો મહિલા જોતી હશે ને તો પણ અંદર ઓપ્શન હશે। પ્રથમ તબક્કામાં અત્યારે 55 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે અને તેમને પ્રોફેશનલ ડ્રાઇવિંગની ટ્રેનિંગ આપવામાં આવી છે અને સાથે તેમને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે નાણાકીય સહાય પણ આપવામાં આવી છે। શરૂઆતમાં જે કાફલો તૈયાર કર્યો છે તેમાં 50 ઇલેક્ટ્રિક બાઇક રાઇડર્સ, 4 ઓટો રિક્ષા ડ્રાઈવર અને 1 કેબ ડ્રાઈવરનો સમાવેશ કરાયો છે। અને મિત્રો, એવું નહીં કે ખાલી ઓલા, ઉબર ને રેપિડો, આગળ જતાં આ જે સેવા છે તેના દ્વિતીય તબક્કામાં પછી લોજિસ્ટિક, કાર્ગો અને ડિલિવરી સેવાઓ એટલે કે આ જે હોય છે ને એમેઝોન, સ્વિગી, ઝોમેટો એમાં પણ આને વિસ્તારવામાં આવશે। એટલે કે પછી એમેઝોન, સ્વિગી, ઝોમેટોમાં પણ મહિલાઓને લેવામાં આવશે। दस पैसे का पोस्ट कार्ड આ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો, આ જે પુસ્તક છે 10 पैसे का पोस्ट कार्ड એને લખ્યું છે SA અહેમદે। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી દો। કાર્ટૂનિંગમાં ઉત્કૃષ્ટતા માટે પ્રતિષ્ઠિત બાર્ટન એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આ જે બાર્ટન એવોર્ડ છે કે જે ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડ મનાય છે અને તેના માટે જેમની પસંદગી કરવામાં આવી છે તેઓ છે સુભાની શેખ। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માટે
પ્રથમ વખત કયા દેશની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે યુનાઇટેડ નેશનની જે સિક્યુરિટી કાઉન્સિલ છે તેમાં પ્રથમ વખત જે દેશ પસંદ કરાયો છે તે છે કિર્ગિસ્તાન. ફ્રેન્ચ ઓપન 2026 મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે ફ્રેન્ચ ઓપન 2026 છે તેને જીતી લીધી છે રશિયાની પ્લેયર જેનું નામ છે મીરા એન્ડ્રીવા. કયા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો આજે છત્રપતિ શિવાજી મહારાજ છે તેમની પ્રતિમા હવે સ્થાપિત થવાની છે ઇઝરાયલમાં. તમે આ ઇમેજમાં જોઈ શકો છો, આ ઇઝરાયલનો ફ્લેગ છે. મિત્રો ઇઝરાયલના જે મુંબઈ સ્થિત જે કોન્સ્યુઅલ જનરલ યાનિવ રિયાદ છે ત્યાં 6 જૂન 2026ના રોજ આજે છે ને આજે શિવાજી મહારાજની મૂર્તિ થવાની છે તેની જાહેરાત કરવામાં આવી છે. કારણ કે મિત્રો આજે 6 જૂન હતી ત્યારે જે શિવાજી મહારાજનો જે રાજ્યાભિષેક હતો તેની 352મી વર્ષગાંઠ હતી. મિત્રો આમ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઇઝરાયલના નાગરિકોને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના સુશાસન, શૌર્ય, યુદ્ધ વ્યૂહરચના અને નૌકાદળની તાકાતની ગૌરવશાળી ઇતિહાસથી પરિચિત કરાવવાનો છે. સાથે જ મિત્રો આ જે પગલું છે એ ભારત અને ઇઝરાયલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, પીપલ ટુ પીપલ કનેક્ટ અને મહારાષ્ટ્ર સાથે યહૂદી સમુદાયના સદીઓ જૂના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. અને આ માટે જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ તેમણે આ દરખાસ્તને એક્સેપ્ટ કરી છે અને ઇઝરાયલ સરકારને આજે પ્રતિમા બનાવવા માટે જે પણ સહયોગની કે હેલ્પની જરૂર પડવાની છે તે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી પણ આપી છે. સાથે જ મિત્રો આ પ્રોજેક્ટના ભાગરૂપે ઇઝરાયેલી નાગરિકો મહારાજના જીવન વિશે જાણી શકે ને તે માટે શિવાજી મહારાજના ઇતિહાસ અને સાહિત્યને હિબ્રુ ભાષામાં અનુવાદિત કરવાની યોજના પણ વિચારવામાં ચાલી રહી છે. એટલે મિત્રો જે ઇઝરાયેલની જે ભાષા છે હિબ્રુ ભાષા તેની લોકલ ભાષામાં અહીંનો ઇતિહાસ ત્યાં અનુવાદિત થાય જેથી કરીને ત્યાંના લોકો શિવાજી મહારાજ વિશે ડિટેલમાં જાણી શકે. સાથે જ મિત્રો મે મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવે છે. તો મિત્રો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને અવશ્યથી જોઈ લેજો. કારણ કે મિત્રો આ ક્વોલિટી વિડીયો છે અને માટે જ મિત્રો મે મહિનાની કોઈ મંથલી મેગઝીન વાંચશો એના કરતાં આવો વિડીયો જોઈ લેશો તો ખૂબ જ સ્માર્ટ વેમાં તમારું મે મહિનાનું આખું મંથલી કરંટ અફેર્સ ખૂબ જ ઇઝીલી તૈયાર થઈ જશે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી મળી જશે. અને મિત્રો જો તમારે આગળના કોઈ પણ મહિનાના જોતા હોય ને તો આગળના તમામ મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આ રીતે 200 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાવેલા છે. તો મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે તો આને તમે બિલકુલ પણ મિસ ના કરતા અને જરૂરથી જોઈ લેજો. ભારત નેટ અંતર્ગત સમૃદ્ધિ કેન્દ્રમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે સમૃદ્ધિ કેન્દ્રમ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશમાં. ભારતના 7મા પ્રાદેશિક હવામાન કેન્દ્રનું ઉદ્ઘાટન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્રાદેશિક હવામાન કેન્દ્ર છે કે જે ભારતનું 7મા ક્રમનું છે અને તેનું હમણાં જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે છે જમ્મુમાં. મહિલા એશિયન ઇન્ડિવિજ્યુઅલ ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મહિલા ઇન્ડિવિજ્યુઅલ ચેસ ચેમ્પિયનશિપ 2026 છે તેને જીતી લીધી છે સવિતા શ્રી ભાસ્કરે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા ક્યાં કરી હતી? તો મિત્રો આજે 73મું પૂર્ણ સત્ર હતું તેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી છે શિલોંગમાં કે જે મેઘાલયમાં આવેલું છે. યુનાઇટેડ કિંગડમમાં ભારતના નવા હાઈ કમિશનર કોણ બન્યા છે? તો મિત્રો આજે યુકેમાં ભારતના નવા હાઈ કમિશનર છે તે બન્યા છે પેરિયા સ્વામી કુમારન. તાજેતરમાં અવસાન પામેલા અને અર્જુન એવોર્ડ વિજેતા
બલવિંદરસિંહ ધાલીવાલ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો મિત્રો આજે બલવિંદરસિંહ ધાલીવાલ છે કે જેમને લોકો હુલામણા નામથી બાબા બલવિંદર કહેતા હતા, કે જેમનું હાલમાં જ નિધન થયું છે. તેઓ પ્રખ્યાત પ્લેયર હતા શોર્ટપુટના, એટલે કે ગોળા ફેંકના. મિત્રો આ બહુ લિજેન્ડ વ્યક્તિ હતા, એટલે તેમના વિશે થોડું જાણી લઈએ. તો ભારતના મહાન પૂર્વ શોર્ટપુટ એટલે કે ગોળા ફેંક એથ્લીટ અને અર્જુન એવોર્ડ વિજેતા બલવિંદરસિંહ ધાલીવાલનું 1 જૂન 2026ના રોજ ચંદીગઢ ખાતે 67 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે નવી દિલ્હીમાં યોજાયેલી 1982ની જે એશિયન ગેમ્સ હતી તેમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. અને તેઓ 1981થી લઈને 1992 વચ્ચે રેકોર્ડ 10 વખત નેશનલ શોર્ટપુટ ચેમ્પિયન પણ રહ્યા હતા. 1986માં 18.71 મીટરનો અંતર સાથે તેમણે તે સમયનો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. રમતગમતમાં તેમણે આટલું જોરદાર યોગદાન આપ્યું હતું એટલે ભારત સરકાર દ્વારા તેમને 1987માં અર્જુન એવોર્ડ અપાયો હતો અને સાથે જ 1983માં પંજાબ સરકાર દ્વારા મહારાજા રણજીતસિંહ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો જ્યારે તેઓ રિટાયર થઈ ગયા હતા તો નિવૃત્તિ પછી પણ તેમણે ટાટા સ્ટીલ્સમાં સ્પોર્ટ્સ ઓફિસર અને સાથે જ પંજાબ યુનિવર્સિટીમાં એથ્લેટિક કોચ તરીકે 2016થી લઈને 2024 દરમિયાન નવા પેઢીના જે ખેલાડીઓ છે તેમને તૈયાર કર્યા હતા. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી, કે જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% પૂછવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીનો 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેને મોટા ભાગના મિત્રોએ જોઈ લીધો છે. પણ જો હજુ સુધી તમારે આ જોવાનો બાકી હોય તો અવશ્યથી જોઈ લેજો, કારણ કે આ 20 મિનિટનો નાનકડો વિડીયો તમે જોઈ લેશો તો વસ્તી ગણતરીમાંથી તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને સાથે સાથે વસ્તી ગણતરી વિશે તમને ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. અને સાથે મિત્રો જે મિત્રો એસ્ટાર્ટ કે કેળવણી નિરીક્ષક કે ટીપીઓ ડીપીઓ સીઆરસી બીઆરસીની તૈયારી કરી રહ્યા હોય તેમના માટે આપણી સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ, કે જેમાં અત્યાર સુધી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આટલા લેક્ચર ઓલરેડી આવી ગયા છે. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને આમાંથી જે પણ વિડીયો જોવાનો બાકી હોય ને એને હાલ જ જોવાનું ચાલુ કરી દેજો મિત્રો, કારણ કે આપણે એટલી ડિટેલમાં સમજાવ્યું છે ને કે ત્યાર પછી એ વિડીયો જોયા પછી તમારો એક પણ માર્ક્સ આમાંથી નહીં કપાય. આપણે સંપૂર્ણ સમજ પણ આપી છે અને દરેકના 50-50 પ્રશ્નો પણ કર્યા છે. આજે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ બધા પ્રિલિમ પરીક્ષા માટેના ટોપિક છે અને સાથે જ આ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મોસ્ટલી મેઇન પરીક્ષા માટે આવતા હોય છે. દાખલા તરીકે જે કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા આવવાની છે તો તેમાં આ જ બધા ટોપિક હોય છે અને આમાં જ હજુ ટોપિક એડ ઓન થતા જશે. તો મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે, તો આને બિલકુલ પણ મિસ ન કરતા. આ પ્લેલિસ્ટની લિંક નીચે મેં આપેલી છે, તો તમે પ્લેલિસ્ટ પર ક્લિક કરશો એટલે આ લાયન્સર બધા જ વિડીયો તમને જોવા મળી જશે અને જે પણ તમારે બાકી હોય ને એને અવશ્યથી જોઈ લેજો. કઈ રાજ્ય સરકારે રાજ્યવ્યાપી અભિયાન યોગા 2026 શરૂ કર્યું છે? તો મિત્રો આજે યોગા 2026 છે તેને શરૂ કર્યું છે આંધ્રપ્રદેશે. આંધ્રપ્રદેશ સરકારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે જે 21 જૂને આવવાનું છે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે 7 જૂન 2026થી લઈને 20 જૂન 2026 દરમિયાન ચલાવનારા રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરી છે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે રાજ્યના 1 કરોડ નાગરિકોને યોગ્ય પ્રવૃત્તિઓ સાથે જોડીને તેને એક જન આંદોલન બનાવવાનો છે. આ ફ્લેગશિપ અભિયાનનું રાજ્ય કક્ષાનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી એન સત્યકુમાર યાદવ દ્વારા શ્રી સત્યસાઈ જિલ્લાના ઐતિહાસિક લેપાક્ષી મંદિર ખાતે કરવામાં આવ્યું છે. મિત્રો પ્રથમ દિવસે 25,000થી પણ વધુ લોકોએ પોર્ટલ પર નોંધણી કરી લીધી હતી અને જેમાં 5,922 MT એટલે કે માસ્ટર ટ્રેનરની મદદથી તમામ 28 જિલ્લાઓમાં લોકોને યોગની તાલીમ આપવામાં આવી રહી છે. 39મી નેશનલ ગેમ્સ 2027ની યજમાની કયું રાજ્ય કરશે? તો મિત્રો આજે 39મી નેશનલ ગેમ્સ 2027 છે તેની મેજબાની કરવાનું છે મેઘાલય. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને પરીક્ષામાં તો આ બધું કામ આવવાનું જ છે. તો મિત્રો હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેને ફટાફટી ફ્લેશ રિવિઝન પર કરી લઈએ અને તમને થોડા ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન,
દર વર્ષે વિશ્વ મહાસાગર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ ઓશન ડે છે તે ઉજવવામાં આવે છે 8 જૂનના રોજ. ભારતના 100મા રામસર સાઇટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે 100મું રામસર સાઇટ છે તેની કે જેની પસંદગી કરાઈ છે 100મા રામસર સાઇટ તરીકે તે છે ઉત્તર પ્રદેશનું બલિયાનું સુરહાતાલ. નોર્વે ચેસ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે નોર્વે ચેસ 2026 છે તેને જીતી લીધી છે આર પ્રજ્ઞાનંદે. વિઝાના નવા પ્રોગ્રામ ઇન્ફિનિટલી મોરના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો ઇન્ફિનિટલી મોરના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે શાહરૂખ ખાન. એઆઈ ડિઝાઇનવાળી મેજોરાના 2 ક્વોન્ટમ ચિપ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો આજે મેજોરાના 2 નામની જે ક્વોન્ટમ ચિપ છે તેને લોન્ચ કરી છે માઇક્રોસોફ્ટે. વર્લ્ડ બેંકમાં ભારતના કાર્યકારી નિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો વર્લ્ડ બેંકના જે કાર્યકારી નિદેશક છે તે નિમણૂક કરાયા છે નીલકંઠ મિશ્રા. ભારત અને કયા દેશ વચ્ચે મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેન ઓબ્ઝર્વેટરી શરૂ કરી છે? તો મિત્રો આજે ઓબ્ઝર્વેટરી એટલે કે વેધશાળા શરૂ કરાઈ છે ભારતે ઇંગ્લેન્ડ સાથે મળીને. તાજેતરમાં કયા ભારતીયને જનરલ ડગલાસ મેક આર્થર મિલિટરી લીડરશિપ રાઇટિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે એવોર્ડ છે તે સન્માન કરાયો છે, તેમનું નામ છે મેજર પ્રભાત મિશ્રાજી. યુકેની યુનિવર્સિટી ઓફ લિવરપૂલને ભારતમાં ક્યાં પોતાનું કેમ્પસ ખોલવાની મંજૂરી મળી છે? તો મિત્રો આજે યુનિવર્સિટી ઓફ લિવરપૂલ છે તે ખોલવાની છે બેંગલુરુમાં. તો મિત્રો ચલો અહીંથી તમને ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઈએ કે બેંગલુરુ ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. તો મિત્રો હમણાં જ કર્ણાટકના નવા મુખ્યમંત્રી એપોઇન્ટ થયા છે. મોસ્ટલી તમને એમનું નામ ખબર જ હશે, એટલે તમારે મને એમનું નામ તો જણાવવાનું છે કોમેન્ટમાં, પણ સાથે સાથે એ કર્ણાટકના કેટલામાં નંબરના મુખ્યમંત્રી છે તે પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. જે મિત્રો ચેનલ રેગ્યુલર ફોલો કરે છે તેમને ખ્યાલ જ છે કે હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે આ પ્રશ્ન કરાયેલો છે અને તેમાં તે કયા નંબરના મુખ્યમંત્રી બન્યા છે તે, તેમનું નામ, તેમની ઇમેજ બધું જ આપણે ડિટેલમાં સમજાયેલું છે. તો મિત્રો આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન. મહિલાઓની 57 કિલોગ્રામ કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 બોક્સર કોણ બન્યું છે? તો મિત્રો આજે વર્લ્ડ નંબર 1 બોક્સર છે તે બની છે જેસ્મિના લંબોરિયા. કયા દેશની પુરુષ હોકી ટીમે અંડર 18 એશિયા કપને જીતી લીધો છે? તો મિત્રો આજે પુરુષ હોકી ટીમનો અંડર 18 એશિયા કપ છે તેને જીતી લીધું છે આપણા દેશ ભારતે. તો ચલો મિત્રો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન આવી ગયો તમારા માટે કે ગઈકાલના વિડીયોમાં આપણે આ પ્રશ્ન જ્યારે તમને ડિટેલમાં સમજાયો હતો ત્યારે તમને કીધું હતું કે ભારતે ફાઇનલમાં કોને હરાવીને આ જે પુરુષ હોકી ટીમ અંડર 18 એશિયા કપ છે જીત્યો છે. તો તમારે ફાઇનલમાં ભારતે જે ટીમને હરાવી છે ને એ દેશનું નામ લખવાનું છે કે કયા દેશની ટીમ હારી હતી આમાં. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે છે તે ઉજવવામાં આવે છે 7 જૂનના રોજ. ધ સેકન્ડ ઓર્બિટ બિલીફ ઓફ અ મેન ડ્રીમ્સ ઓફ 1.4 બિલિયન હર્ટ્સ કોનું આત્મકથાનું સંસ્મરણ છે? તો મિત્રો આ તો આપણે તમને ડિટેલમાં સમજાવ્યું છે, પણ જો તમને ખાલી શોર્ટમાં આટલું લખે ને ધ સેકન્ડ ઓર્બિટ તો તમારે યાદ રાખવાની એ છે શુભાંશુ શુક્લાની. વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનાર ભારતના બીજા મહિલા કોણ બન્યા છે? તો મિત્રો આજે બીજા નંબરના મહિલા છે કે જે વકીલમાં સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા છે તે છે જસ્ટિસ વેંકિતા સુબ્રમણ્યમ મોહના. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. યસ, જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે એ સમજી ગયા છે કે સાહેબ શું પૂછવાના છે. તો બરાબર, તમે જે વિચારી સાચું જ છે. ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન એ છે કે અહીંયા વાત થઈ મિત્રો ભારતના બીજા મહિલાની. તો ગઈકાલના વિડીયોમાં આપણે તમને પ્રથમ કોણ મહિલા હતા કે જે વકીલમાં સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા અને ક્યારે બન્યા હતા એ બધું તમને ડિટેલમાં સમજાવ્યું છે. તો તમારે મને તેમનું નામ જણાવવાનું છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો પ્રિન્સેસ ઓફ અસ્તુરિયાસ એવોર્ડ જીતનારા વિશ્વના પ્રથમ ફૂટબોલર કોણ બન્યા છે? તો મિત્રો આજે વિશ્વના પ્રથમ ફૂટબોલર છે તે છે લિયોનલ મેસ્સી. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે ન જોયું હોય તો તેની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મિત્રો એને અવશ્યથી જોઈ લેજો. અને મિત્રો દરરોજ સવારે 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જાઓ. વિશ્વાસ રાખો તમારા નોલેજમાં કરંટ અફેર્સને લઈને તમારું જો કોન્ફિડન્સ વધશે ને એ નેક્સ્ટ લેવલ હશે મિત્રો. અને કરંટ અફેર્સ એવું છે ને મિત્રો એ દરેક પરીક્ષામાં પણ કામ આવે અને રૂટીન જીવનમાં બી તમને બહુ કામ આવે છે. જ્યારે તમે ગ્રુપમાં ઊભા રહેશો જો કોઈ બી ટોપિક પર વાત નીકળશે ને તો
તમારું નોલેજ, તમારી પર્સનાલિટી આખી અલગ જ તરી આવશે. માટે મિત્રો આવા ક્વોલિટી વિડીયોને જરૂરથી જોવાની એક આદત ડેલી પાડી જ દો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્નો હતા તેમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી દરરોજની જેમ આપણે રેન્ડમલી 3 મિત્રોના નામ પસંદ કર્યા છે અને 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે ભાવિક સી કછવા, રવિ પગી અને યશ જી પટેલ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ ચેનલમાં રોજ જ દરરોજ અચૂકથી જણાવે છે. માટે આપ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપ બીજી બધી રીલ્સો જોવા કરતાં દરરોજ પોતાની જાતને ડે બાય ડે રેગ્યુલર અપડેટ કરો છો. માટે આપ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ, કયા રાજ્યની મહિલા સુરક્ષા વિંગે મહિલાઓ માટે સ્ત્રી રાઇડ સેવાને શરૂ કરી છે? કાર્ટૂનિંગમાં ઉત્કૃષ્ટતા માટે પ્રતિષ્ઠિત બાર્ટન એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? અને છેલ્લો પ્રશ્ન, કયા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો 100% થવાનો છે મિત્રો. અને એ સિવાય પણ મિત્રો જે તમારું નોલેજ છે, જે તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ, ગ્રુમિંગમાં પણ મિત્રો આ કરંટ અફેર્સ બહુ જ હેલ્પ કરતું હોય. કારણ કે મિત્રો ઇતિહાસ ને બંધારણ ને એ બધી ભૂગોળ એવી વસ્તુ છે ને કે તમે એકવાર વાંચો ને પછી તમે 6 મહિના ના વાંચો ને તો બી ચાલે, બરાબર? કારણ કે એ બદલાવાનું નથી મોસ્ટલી, એમાં માઇનોર ચેન્જીસ હોય. કરંટ અફેર્સ એવું છે ને કે જે આખું ગેમ ચેન્જર સાબિત થાય. તમે 15 દિવસ જો કરંટ અફેર્સ મૂકી દો, તમારા માટે બધું નવું થઈ જશે. અને જો તમે રેગ્યુલર પકડી રાખશો ને તો તમને આપોઆપ દરેક ટોપિક એકબીજા સાથે લિંક થતા જશે અને કરંટ અફેર્સ તમારા માટે ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ બની જશે. પરીક્ષામાં સૌથી પહેલાં તમે કરંટ અફેર્સના પ્રશ્નો શોધીને ટીક કરશો અને જસ્ટ ટ્રાય કરો ને તો કરજો. જે મિત્રો આપણી ચેનલને રેગ્યુલર જોઈએ છે, બરાબર, એટલીસ્ટ 4-5 મહિનાથી જોતા હશે, તમે કોઈ પણ કરંટ અફેર્સની ક્વિઝ, ટેસ્ટ ગમે તે હોય ને અટેમ્પ્ટ કરજો. વિશ્વાસ રાખો, જો તમે ધ્યાનથી ચેનલ જોઈ હશે ને તો તમે ઓપ્શન જોયા વગર ટીક કરશો. વધારે નહીં તો એટલીસ્ટ કેબીસી જ્યારે ચાલુ થાય ને ત્યારે જોજો કરંટના દરેક પ્રશ્નો તમે જેના માટે સામેવાળો લાઈફ લાઈન વાપરતો હશે ને એ પ્રશ્નો તમે ઓપ્શન જોયા વગર જવાબ આપતા હશો. ટ્રાય કરી લેજો, ચેલેન્જ તમને 100% આવડશે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે જ એને લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવા છે, તમારો કોઈ ડાઉટ છે મિત્રો તો તેને કમેન્ટ કરો. અને આ વિડીયોની લિંકને મિત્રો તમારા તમામ વોટ્સઅપ, ટેલિગ્રામ અને બધા જ સોશિયલ મીડિયા પર અત્યારે શેર કરો, જેથી મને સપોર્ટ મળી રહે તમારો અને ચેનલ સારી રીતે ગ્રો કરે, જેથી તમારા માટે આવા સારા સારા વિડીયો આવતા રહે. અને મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.